આખું જગત સૂતું છે. હવે બે જ વ્યક્તિ જાગે છે, વસુદેવ અને દેવકી. આખું જગત સૂતું છે, બે જાગે છે. અને બે શું કરે છે તમને ખબર છે? હરિનું ચિંતન કરે છે. હરિનું ચિંતન કરે છે. આકાશમાં, આકાશ મંડળમાં ગ્રહો છે બરાબર ગોઠવાઈ ગયા છે હવે. અને સૌથી પહેલા ભગવાન વસુદેવજીના મનમાં આવ્યા અને પછી દેવકીજીના મનમાં આવ્યા છે. જાગો છો ને? ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકરઃ આવિવેશાંશ ભાગેન મન આનક દુંદુભે. હમણાં જ હું તમને કહી ગયો, જ્યારે વસુદેવજીનો જન્મ થયો ત્યારે આનક નામના દુંદુભી વાગ્યા, ત્યારે એનું નામ એક પડ્યું, આનક દુંદુભી. વસુદેવજી નું તેજ ખૂબ વધ્યું છે, શુદ્ધ હૃદય છે, તેથી પણ એ વસુદેવ કહેવાય છે. અને ત્યારે વસુદેવજીના હૃદયમાં નારાયણ પ્રગટ થયા છે. સાદેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરેજે ભોજેન્દ્ર ગેગ્નિ શિખવે રુદ્ધા સરસ્વતી જ્ઞાન યથા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. અને ભગવાન એના હૃદયમાં આવ્યા છે અને ચતુર્ભુજ રૂપે ત્યાં પ્રગટ થયા છે. હવે અને વસુદેવ અને દેવકીજીએ મળી અને ભગવાનની સ્તુતિ કરી છે. વાલા કુટુંબીજનો, એમાં 9 વખત સત્યનું ઉચ્ચારણ થયું છે. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા ત્યાં ક્યાં? તો કે આપણે જેલમાં ગયા હતા ને ત્યાં ઓલા બેઠા હતા ને, આપણે એમને ડર લાગતો. કારાગૃહમાં કેવડું આમ જગ્યા, નાનકડી નાજુક ગલી ન હોય એવું લાગે. એના કરતા તો કુંજ ગલી મોટી છે. અને ભગવાનની 9 વખત સત્ય બોલી અને સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતૌ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્ર સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્ન. 9 વખત સત્યનું ઉચ્ચારણ કરી અને વસુદેવ અને દેવકીજીએ કારાગૃહમાં ભગવાન નારાયણની સ્તુતિ કરી છે. સ્તુતિ કરી અને યોગ, લગન, વાર, તિથિ બધું અનુકૂળ થયું. દિશાઓ સિદ્ધ થઈ અને શુદ્ધ થઈ. પંચમહાભૂતો શુદ્ધ થયા છે. વાતાવરણ પવિત્ર થયું છે. પક્ષીઓ કલરવ કરે છે. પોપટ મોર ટહુકા કરે છે. અને એ પોપટ અને મોર ટહુકા કરે એ લાઈવ ટહુકા અમારા ભાઈઓ એનો દરરોજ સવારે વિડીયો કાઢતા. અમારા રાજુભાઈ મોખાણામાં મારી જે કથા હતી, અમારો જે બંગલામાં ઉતારો હતો, એ ઉતારામાંથી જેવા આમ બાર આમ સવારે સુપ્રભાત કરીએ એટલે મોર ટહુકા કરતા હોય. એટલે આ લોકો બ્રશ પછી કરે, પહેલા એ શૂટિંગ કરે. કે આ કળા કરતા મોરલાઓની વાત કરું હું. એટલે આવો એ સ્થાનમાં જે જગદંબા બિરાજે છે
એની પણ હું જય જયકાર બોલાવું. બોલો મમાય માત કી જય. સરસ મજાના ત્યાં મોરલાઓ ટહુકા કરતા હો, હજી પણ કરે છે. અને એમાં ભગવાનનો માત્ર જય જયકાર થયો છે. અને ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. અને ત્યાં એક ભગવાનના નામથી જે બોલાવવામાં આવી છે, બોલો પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય. અને ચતુર્ભુજ રૂપે નારાયણના દર્શન કર્યા, સ્તુતિ કરી છે. અને હવે માએ કીધું છે કે તમે નાના બાળક ખાવ તો, તમે તો મારા દીકરા થઈને આવ્યા છો ને, તો નાનકડા થઈ જાવ એકદમ. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, 4 માંથી 2 હાથ અદૃશ્ય કર્યા. તો કે આમ નહીં, મારા ખોળામાં આવો ને એવડા થઈ જાઓ. અને ખોળામાં આવ્યા છે. માં યશોદાએ ખૂબ લાલનથી એ લાલનને લાડ કર્યો છે. લાડ કર્યો, લાડ કર્યો, લાડ કર્યો. અને ભગવાને પેલા સૂચના આપી હો, ચતુર્ભુજ રૂપમાં છે ત્યારે સૂચના આપી છે કે તમારે અહીંયાથી ગોકુલ જવાનું છે અને ત્યાં નંદ બાવાને ત્યાં મને મૂકી અને આવવાનું છે. ત્યાં એક બાળકીનો જન્મ થયો હશે, એને લઈને તમે પાછા આવજો. અને હવે અહીંયાથી લઈ જવાની તૈયારી કરે છે લાલનને. બાજુમાં એક ટોપલો પડેલો હતો. એ ટોપલો સરસ મજાનો રાખ્યો, એમાં વસુદેવજીનું ફાટેલું તૂટેલું ઉપવસ્ત્ર રાખ્યું, અંદર લાલનને એમાં સૂળ આવ્યો છે. પણ અહીંયા માં યશોદાની વેદના, માં દેવકીની વેદના છે કે મારા લાલનને હું નહીં આપું. મારા 6 દીકરાઓને મારી નાખ્યા છે, હવે નહીં આપીશું, હવે હું નહીં આપીશ. ભગવાને કીધું કે ચિંતા ન કરો, હું જલ્દી પાછો આવીશ. અને બસ એ ટોપલામાં સુવડાવ્યા છે. કારાગૃહમાં બેડીઓ છે ને એ ખુલી ગઈ છે, સિપાહીઓ સૂઈ ગયા છે. માં પુકારતી રહી, મારો લાલો, મારો લાલો, મારો લાલો. અને વસુદેવજી ત્યાંથી નીકળ્યા છે, નીકળ્યા છે. અને યમુનાજી 2 કાંઠે વહે છે. કેવી આપણે યમુનાજીમાં ચુંદડી મનોરથમાં જોયા ને, યમુનાજી કેવા વહેતા હતા. અને એટલે તો આપણા વૈષ્ણવો કહેતા હોય છે, તમે મોટા છો ને મહારાણી, આ જીવતણી કરુણા જાણી, અમને લેજો શરણે ત્રાણી. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશય અમને સ્થિર કરીને સ્થાન. ભગવાનને માથે લીધા છે. ઝરમર 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 મેઘ વરસી રહ્યો છે. એકદમ ઘનઘોર અંધારું છે, વરસાદ વરસી રહ્યો છે. અને કઈ આઠમ છે? હો હો અરે શ્રાવણ વદ આઠમ કી રેન સુહામની સુહામની. શ્રાવણ વદ આઠમ ની રેન સુહામણી સુહામણી. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની.
આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની ગામિની બરબર સે મેહુલિયા ઓ झरमर बरसे मेहुलिया बंसी बजाते आए मेरे घर आए आए मेरे घर आए घुघरिया सब दिखलावे काना मेरे घर आए आए मेरे घर आए ઘનઘોર અંધારું છે ને વરસાદ વરસી રહ્યો છે. આઠમની અંધારી રાત છે અને યમુનાજી બે કાંઠે થયા છે અને યમુનાજી એ લાલાના દર્શન કરવા માટેનો પ્રયાસ કરે છે અને વસુદેવજીને ગળા સુધી પાણી આવે છે અને શેષનાગ ઉપર છાયા કરી રહ્યા છે. આવી રીતે ભગવાન ઉપર આવી રીતે છાયા કરી રહ્યા છે. અને ભગવાન કેવી રાતે આવ્યા? ओ रेन अंधेरी चंद्र स्वरूपी आ गए रेन अंधेरी चंद्र स्वरूपी आ गए अरे मात देव की और वसुदेव को भागे मात देव की और वसुदेव को भागे ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया अरे ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया मुख मलकाए आए नयन माते आए मेरे घर आए बाजे घुघरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए આવી રીતે વસુદેવજી ભગવાનને પોતાના મસ્તક ઉપર પધરાવીને જઈ રહ્યા છે ગોકુળમાં પ્રવેશ કર્યો. ગોકુળમાં પ્રવેશ કર્યો અને માં યશોદાના પડખામાં એક નાનકડી બાળકી સૂતી છે. એને લીધી છે, લાલનને વાલ કર્યો. વાલ કરી અને માં યશોદાના પડખામાં સુવરાયો છે. એને કેટલો વિશ્વાસ હશે નંદ બાબા ઉપર. સુવડાવ્યો છે અને પોતે પાછા નીકળ્યા છે. અને ત્યાં શું થયું છે ગોકુળમાં શું થયું એ પહેલા તમને મથુરામાં શું થયું એ કહું. વસુદેવજી પાછા આવે છે મથુરામાં અને કંસને ખબર પડી કે બાળકનો જન્મ થયો છે. કંસ આવે છે તલવાર લઈને, ખડગ લઈને અને મારવા માટે જ્યારે આવે છે ત્યારે આ જે બાળકી છે એ છટકી આકાશમાં જઈને અટકી અને કંસને કીધું, હે દુષ્ટ કંસ, તું મને શું મારવાનો? તને મારવા વાળો ક્યારનો જન્મ લઈ ચૂક્યો છે. એમ કરી અને કંસ મૂંઝાયો. પણ હવે આપણે મથુરામાં રહીને શું કરવું? હાલો ગોકુળમાં. હે ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી. ગોકુળમાં
અને આ રીતે જ્યારે માં યશોદાના પડખામાં લાલો જોયો અને એની બેન સુનંદા એટલે નંદ બાવાની બેને નંદ બાવાને જઈને સમાચાર આપ્યા કે હે ભૈયા મોઢું ખોલો કેમ મોઢું કેમ ખોલો હું લાડવા ઘણા બધા લાવી છું માખણ લાવી છું મિશ્રી લાવી છું કેમ કે ભૈયા તોરે યહાં લલ્લા ભૈયા હે આ સાંભળી અને નંદ બાવા આનંદ વિભોર થયા આખા ગોકુળમાં એક જ વસ્તુ નંદ ઘેરા નંદ ભાયો કનૈયા લાલ કી એ બ્રજ में आनंद भायो કનૈયા લાલ કી ए गोकुल में आनंद भायो કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી વ્રજ में आनंद भयो जय यशोदा नाथ की नंद हे आनंद भयो जय यशोदा लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की आनंद उमंग भयो जय यशोदा मात की हे आनंद उमंग भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय हो नंद लाल की नंद घेरे आनंद भयो जय हो नंद लाल की ए गोकुल में आनंद भयो जय हो नंद लाल की ब्रज में आनंद भयो जय हो नंद लाल की ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की कोटि ब्रह्मांड के अधिपति नाथ 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 की हे गौआचारण आयो जय हो पशुपाल की गौआचारण आयो जय हो पशुपाल की गौआचारण आयो जय हो पशुपाल की नंद घेरे आनंद भयो कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय 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 कन्हैया लाल की पूनम के चंद्र जैसी शोभा है लाल की पूनम के चंद्र जैसी पूनम के चंद्र जैसी शोभा है लाल की आनंद उमंग भयो जय हो नंद लाल की आनंद उमंग भयो जय हो नंद लाल की श्री राधे कोटि ब्रह्मांड के अधिपति नाथ की 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 गौआचारण आयो जय हो पशुपाल की गौआचारण आयो जय हो पशुपाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल 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 की हाथी दियो घोड़ा दियो और दियो
की हाथी जियो घोड़ा जियो और जियो पालकी हाथी दियो घोड़ा दियो और दियो पालकी हाथी जियो घोड़ा जियो और जियो पालकी व्रज में आनंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की ए व्रज में आनंद भयो जय कन्हैया लाल की व्रज में आनंद भयो जय कन्हैया